એ તમને ખબર છે શ્રીલંકાના ઝંડામાં સિંહ હાથમાં તલવાર રાખીને કેમ ઊભો છે? લે, તને નથી ખબર? હા ભાઈ, એક દેશનો રાજા હતો, બહુ ધનવાન હતો, બહુ શ્રીમંત, બહુ પૈસા હતા એની પાસે. એનું લગ્નનો સમય થઈ ગયો હતો એટલે એને સેનાપતિને કીધું કે આ દુનિયાની સૌથી સુંદર છોકરીઓ હોય ને એની સાથે અમારે લગ્ન કરવા છે. જાઓ તમે સુંદર છોકરીને ગોતીને લાવો. સેનાપતિ 10,000 સુંદર છોકરીઓને લઈને આવ્યો. તો કઈ રાજા કઈ 10,000 છોકરી સાથે લગ્ન કરે નહીં. એટલે રાજાએ એક યુક્તિ કરી, બધી છોકરીઓને એક એક બીજ આપી દીધું અને કીધું આમાંથી જે સૌથી સુંદર ફૂલ ઉગાડીને મને આપશે ને એની સાથે હું લગ્ન કરીશ. વાંધો નહીં, બધી છોકરીઓ વહી ગઈ. એક મહિના પછી 9,999 છોકરી આવી, એક છોકરી ન આવી. બધી છોકરીઓ બહુ સુંદર સુંદર ફૂલ લાવી હતી. રાજાને આપ્યા. રાજા કે આ એક છોકરી કેમ ન આવી? સેનાપતિને મોકલા, આવી છોકરીને લઈને આવો. તો સેનાપતિ ગયા અને એ છોકરીને લઈને આવ્યા. તો રાજાએ પૂછ્યું કેમ તમે ન આવ્યા? તો છોકરીએ કીધું આ બધી છોકરીઓ સુંદર સુંદર ફૂલ લાવી, ક્યાંથી લાવી મને નથી ખબર, પણ તમે જે બીજ આપ્યા હતા ને બીજ નતા, એ શર્ટના બટન હતા, બરોબર? તો એમાંથી મારે તો ફૂલ ઉગ્યું નહીં, એટલે હું ન આવી. આ સાંભળીને રાજા ખુશ થઈ ગયો અને એની ઈમાનદારીને એટલી સુંદર ને સુશીલ છોકરી ને પછી લોયલ, એટલે રાજા એની સાથે લગ્ન કરી લીધા. બાકી શ્રીલંકાના ઝંડાના જે સિંહ છે એના હાથમાં તલવાર કેમ છે એ મને નથી ખબર.